નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં। તો મિત્રો, આજના વિડીયોમાં આપણે ગુજરાત સરકારનું જે સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગની એવી અગત્યની યોજના વિશે ચર્ચા કરીશું કે જે યોજનાનું નામ છે કુંવરબાઈનું મામેરું યોજના। આ યોજના અંતર્ગત મહિલાઓને ₹12,000 સુધીની સહાય આપવામાં આવે છે। યોજના વિશે આપણે તમામ પ્રકારની માહિતી એક જ વિડીયોમાં મેળવી લેશું, પરંતુ તે પહેલા વિડીયો ગમે તો લાઈક અને શેર કરી દેજો। ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। તો ચાલો મિત્રો, વિડીયોની શરૂઆત કરીએ। મિત્રો, આ યોજનામાં જો તમારે ઘર બેઠા જ ઓનલાઈન અરજી ફોર્મ ભરવું હોય તો અમારા જે વોટ્સએપ નંબર છે 6352228352, આ નંબર પર તમે વોટ્સએપ પર મેસેજ કરશો કે અમારે કુંવરબાઈ મામેરું યોજનામાં ઓનલાઈન અરજી ફોર્મ ભરવું છે, તો તમને નજીવી ફી સાથે ઘર બેઠા જ ઓનલાઈન અરજી ફોર્મ ભરી દેવામાં આવશે। તો સૌથી પહેલા મિત્રો, આપણે ચર્ચા કરી લઈશું આજે કુંવરબાઈનું મામેરું યોજના છે તે યોજનાનો મુખ્ય હેતુ શું છે। તો કે મિત્રો, અહીં કન્યાઓના લગ્ન પ્રસંગે ખર્ચમાં મદદરૂપ થવા માટે ગુજરાત સરકારનું જે સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગ છે તો તે વિભાગ દ્વારા અગત્યની યોજના અમલમાં મૂકવામાં આવેલી છે કે જે યોજનાનું નામ છે કુંવરબાઈનું મામેરું યોજના। આ યોજના અંતર્ગત કન્યાઓને લગ્ન પ્રસંગ માટે સહાય આપવામાં આવે છે। વાત કરી લઈએ સહાય વિશે કે સહાય કેટલી અને કેવી રીતે આપવામાં આવશે। તો કે આ યોજના અંતર્ગત કુટુંબની પુખ્ત વયની 2 કન્યાઓને સહાય આપવામાં આવે છે। જો કુટુંબમાં 2 કરતા વધારે કન્યા હશે તો તેવા સંજોગોમાં કોઈ પણ 2 કન્યાઓ આ યોજનાનો લાભ મેળવી શકે છે। કુટુંબની પુખ્ત વયની 2 કન્યાઓને લગ્ન પ્રસંગ માટે ₹12,000 સુધીની સહાય આપવામાં આવી છે અને આ જે સહાયની રકમ છે તે સીધી ડીબીટીના માધ્યમથી કન્યાના બેંક ખાતામાં જમા કરાવી દેવામાં આવશે। ચર્ચા કરી લઈએ આપણે યોજનાના લાભ વિશે કે આ યોજનાનો લાભ છે તે કોને કોને મળવા પાત્ર થશે। તો કે યોજનાનો લાભ છે તે મૂળ ગુજરાત રાજ્યમાં રહેતા અનુસૂચિત જાતિ એટલે કે એસસી કેટેગરી, અનુસૂચિત જનજાતિ એટલે કે એસટી કેટેગરી, એસીબીસી એટલે કે સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ ઓબીસી કેટેગરી, ઈડબ્લ્યુએસ એટલે કે આર્થિક રીતે પછાત વર્ગની જે કન્યાઓ છે તે કન્યાઓને આ યોજનાનો લાભ મળવા પાત્ર થશે। વાત કરી લઈએ યોજનાના નિયમો અને શરતો વિશે કે યોજનાનો લાભ મેળવવા માટેના નિયમો કેવા રહેશે, તેમની શરતો શું રહેશે। તો કે આ યોજનાનો લાભ મેળવવા માટે કુટુંબની વાર્ષિક આવક મર્યાદા નક્કી કરવામાં આવેલી છે। કન્યાના કુટુંબની જે કુલ વાર્ષિક આવક છે તે ₹6 લાખ સુધીની જોવી જોઈએ। જો ₹6 લાખ કરતા વધારે વાર્ષિક આવક હશે તો તેવા સંજોગોમાં યોજનાનો લાભ મળવા પાત્ર થતો નથી। તે સિવાય લગ્ન સમયે કન્યાની જે ઉંમર છે તે ઓછામાં ઓછી 18 વર્ષ, જ્યારે યુવકની ઉંમર ઓછામાં ઓછી 21 વર્ષની હોવી જોઈએ। જો કન્યાની ઉંમર 18 વર્ષ કરતા ઓછી હશે અથવા તો યુવકની ઉંમર 21 વર્ષ કરતા ઓછી હશે તો તેવા સંજોગોમાં પણ યોજનાનો લાભ છે તે મળવા પાત્ર થતો નથી। તે સિવાય આ યોજનાનો લાભ મેળવવા માટે લગ્નની તારીખથી 2 વર્ષની અંદર તમારે ઓનલાઈન અરજી કરી દેવાની રહેશે। જો લગ્ન થયેથી 2 વર્ષ કરતા વધારે સમયગાળો થઈ ગયો હશે તો પણ યોજનાનો લાભ છે તે મળવા પાત્ર થતું નથી। 2 વર્ષની અંદર તમારે અરજી ફોર્મ ભરી દેવાનું રહેશે। તે સિવાય મિત્રો, અહીં કન્યાના જે લગ્ન છે તે સમૂહ લગ્નમાં થયેલ હોય તો ગુજરાત સરકારની બીજી પણ અગત્યની યોજના છે 7 ફેરા સમૂહ લગ્ન યોજના, અને આ 7 ફેરા સમૂહ લગ્ન યોજનાની તમામ જો શરતો પરિપૂર્ણ કરતા હશે તો તેવા સંજોગોમાં કન્યા બંને યોજનાનો લાભ મેળવી શકે છે। કુંવરબાઈનું મામેરું યોજના અને 7 ફેરા સમૂહ લગ્ન યોજના, આ બંને યોજનાનો લાભ મેળવી શકે છે। એ મિત્રો, જે 7 ફેરા સમૂહ લગ્ન યોજના છે તે યોજના અંતર્ગત પણ કન્યાને 12,000 સુધીની સહાય આપવામાં આવે છે। જો બંને યોજનાની તમામ શરતો પરિપૂર્ણ કરતા હશે તો તેવા સંજોગોમાં કુલ 24,000 સુધીની સહાય મળવા પાત્ર થશે। વાત કરી લઈએ આપણે અરજી વિશે કે અરજી કઈ જગ્યાએ કરવાની રહેશે। તો કે આ યોજનાનો લાભ મેળવવા માટે અરજદારોએ ઓનલાઈન અરજી ફોર્મ ભરવાનું રહેશે। હવે મિત્રો, અહીં એસીબીસી એટલે કે સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ ઓબીસી કેટેગરીની જે કન્યાઓ છે, એસસી કેટેગરીની કન્યાઓ છે એટલે કે અનુસૂચિત જાતિની કન્યા છે, આર્થિક રીતે નબળા વર્ગની કન્યા એટલે કે ઈડબ્લ્યુએસ કેટેગરીની જે કન્યાઓ છે તે તમામ કન્યાઓએ અરજી ફોર્મ છે તે જે ઈ સમાજ કલ્યાણનું પોર્ટલ છે ii-samajkalyan.gujarat.gov.in નામની જે વેબસાઇટ છે તે વેબસાઇટ ઉપર જઈ ઓનલાઈન અરજી કરવાની રહેશે। તે સિવાય અનુસૂચિત જનજાતિ એટલે કે એસટી કેટેગરીની જે કન્યાઓ છે તેઓએ જે ઈ-વનબંધુનું પોર્ટલ છે ii-vanbandhu.gujarat.gov.in નામની જે વેબસાઇટ છે તે વેબસાઇટ ઉપર જઈ ઓનલાઈન અરજી કરી દેવાની રહેશે। ચર્ચા કરી લઈએ આપણે ડોક્યુમેન્ટ વિશે કે અરજી ફોર્મ ભરવા માટે કયા કયા ડોક્યુમેન્ટની જરૂર પડશે। તો કે કન્યાનું આધાર કાર્ડ છે, યુવકનું આધાર કાર્ડ છે, કન્યાના પિતા અથવા તો વાલીનું આધાર કાર્ડ છે, કન્યાની જાતિનો દાખલો છે, યુવકની જાતિનો દાખલો છે, રહેઠાણના પુરાવા તરીકે કોઈ પણ એક ડોક્યુમેન્ટ આપવાનું રહેશે, જેમ કે વીજળી બિલ છે, લાયસન્સ છે, ભાડા કરાર છે, ચૂંટણી કાર્ડ છે, રેશન કાર્ડ છે। તો આ 5 ડોક્યુમેન્ટમાંથી કોઈ પણ એક ડોક્યુમેન્ટ રહેઠાણના પુરાવા તરીકે આપવાનું રહેશે।
ત્યાર પછી કન્યાના પિતા હતો તો વાલીની વાર્ષિક આવક દર્શાવતો દાખલો છે એટલે કે આવકનો દાખલો આપવાનો રહેશે, લગ્ન નોંધણીનું પ્રમાણપત્ર આપવાનું રહેશે, તે સિવાય બેંક પાસબુકના પ્રથમ પાનાની નકલ અથવા તો રદ કરેલ ચેક આપવાનું રહેશે કે જે ખાતું છે તે કન્યાના નામનું હોવું જોઈએ અને કન્યાના નામની પાછળ તેમના પિતા અથવા તો વાલીનું નામ ફરજિયાત હોવું જોઈએ. તે સિવાય સેલ્ફ ડિક્લેરેશન ફોર્મ એટલે કે સ્વ ઘોષણા પ્રમાણપત્ર આપવાનું રહેશે. તો અરજી ફોર્મ ભરવા માટે તમારે આટલા ડોક્યુમેન્ટની જરૂર પડશે. તો એ રીતે મિત્રો કન્યાઓ માટે અગત્યની યોજના કહી શકાય કુંવરબાઈનું મામેરું યોજના કે જે યોજના અંતર્ગત કન્યાઓને લગ્ન પ્રસંગ માટે ₹12,000 સુધીની સહાય આપવામાં આવે છે. તો આશા રાખું છું વિડીયો પસંદ પડ્યો હશે. વિડીયો પસંદ પડ્યો તો લાઈક અને શેર કરી દેજો. ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. ફરી મળીશું એક નવા ટોપિક સાથે એક નવા વિડીયોમાં. ત્યાર સુધી જય હિન્દ, વંદે માતરમ.